ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ 3.2માં અભ્યાસ કરી રહ્યા હતા અને ઘણા બધા એક્ઝામ્પલો આપણે અભ્યાસમાં જોઈ ગયા. બહુ સરળ એક્ઝામ્પલો છે, એને આપણે હજુ બે એક્ઝામ્પલ પૂર્ણ કરી. 3.2ના હજુ બે એક્ઝામ્પલ, પછી 3.3 શરૂ કરીશું. અહીં આપણી પાસે છે સાઇન minus 11 pi by 3. તો આપણે એની સમજ પૂરી છે. આગળ જ વધીએ. સાઇન માઇનસ થીટા હોય તો પહેલું તો માઇનસ સાઇન થીટા, આપણે સૂત્ર યાદ છે. શું આવું લખેલું ને કે સાઇન માઇનસ થીટા હોય તો પહેલું કામ શું? માઇનસ સાઇન થીટા. હવે 3 એકાનો ઘડિયો બોલીશું. માઇનસ તો છે જ. અહીં આપણી પાસે 4 તરી 12 ઓછા 1 એટલે 12 માંથી 1 ગયા એટલે 11. આ થઈ ગયું. 4 તરી 12 માંથી 1 ગયા એટલે 11. આ જે છે આવી જવું જોઈએ. આ કયા ચરણમાં ગયું? તો આપણી પાસે આ પ્રમાણે છે. અહીં 2 પાઈ, ફરીથી 2 પાઈ એટલે 4 પાઈ ઓછા. ચોથા ચરણમાં સાઇન વિધેય ઋણ હોય એટલે અહીં થઈ જાય પ્લસ. પાઈ છે એટલે વિધેય ના બદલાય, એટલે કે સાઇન પાઈ બાય 3 ની કિંમત √3/2. કિંમત શોધો. પહેલા સાઇન માઇનસ થીટા બરાબર માઇનસ સાઇન થીટા, અને પછી 3 એકાનો ઘડિયો છેદમાં જે હોય ને એનો ઘડિયો બોલાય. એક્ઝામ્પલ નંબર 10 3.2 નો જોઈએ, પછી 3.3 શરૂ થશે. અહીં cot minus 15 pi by 4, 15 પાઈ ના છેદમાં 4. પહેલા cot માઇનસ થીટા એટલે માઇનસ cot 15 ના છેદમાં 4. 4 એકાનો ઘડિયો બોલીએ તો cot 4 પાઈ માઇનસ પાઈ બાય 4. કયા ચરણમાં? તો ખબર 4 પાઈ નહીં આવે, એમાંથી માઇનસ. તો ચોથા ચરણમાં કોટ ઋણ એટલે અહીં થઈ જાય પ્લસ. લખવાની જરૂર નહીં, પાઈ છે એટલે વિધિ બદલાય નહીં. અહીં કોટ પાઈ બાય 4, tan અને કોટ પાઈ બાય 4 ની કિંમત 1. કિંમત શોધોમાં આ પ્રમાણે આપણી પાસે એક્ઝામ્પલ્સ છે, એ આપણે શીખ્યા અને સમજ્યા. રેડી? તો ચાલો આગળ જોઈએ. હવે તો થોડા સૂત્રો આપણે શીખી ગયેલા, એનું થોડું પુનરાવર્તન કરી દઈએ. સૂત્ર આ પ્રમાણે શીખેલા કે એક તો આપણી પાસે આ થઈ ગયું ને, સાઇન માઇનસ એક્સ હોય તો માઇનસ સાઇન એક્સ, અને cos માઇનસ એક્સ હોય તો cos એક્સ. એ પ્રમાણે આપણી પાસે છે. માનો કે tan માઇનસ એક્સ હોય તો શું લખવું? માઇનસ tan એક્સ. અને cot માઇનસ એક્સ હોય તો માઇનસ cot એક્સ. પછી આનું cosec નું શું થઈ જાય? cosec માઇનસ એક્સ હોય ને તો માઇનસ cosec એક્સ, અને sec માઇનસ એક્સ હોય ને તો sec એક્સ. આ બે જ વિધેય એવા છે, આ જે છે ને બે, એને કોઈ માઇનસની અસર થતી નથી, બાકીના બધા માઇનસ થાય. તો આપણે આ પ્રમાણે શીખેલા. એક તો સાઇન, માનો કે x પ્લસ વાય લઈએ. આપણે a પ્લસ b પણ લેવાય, આલ્ફા પ્લસ બીટા પણ લેવાય, x પ્લસ વાય પણ લેવાય. અહીં તો અહીં શું થઈ ગયું? સાઇન x cos y વત્તા cos x sin y. અહીં સાઇન નું મેં સરવાળાનું લખ્યું, હવે બાદબાકીનું લખું તો sin x cos y માઇનસ cos x sin y. cos નું લખી x પ્લસ y તો શું થઈ જાય? cos x cos y પ્લસ હોય તો અહીં માઇનસ sin x sin y.
પછી cos x માઇનસ y હોય cos x cos y, માઇનસ હોય તો પ્લસ sin x sin y. તો આ ચાર સમીકરણો છે. તો આ બેનો સરવાળો કરો ડાબી બાજુનો. પહેલા બેનો sin x plus y વત્તા sin x minus y. આ બંનેનો સરવાળો કરીને આ બંનેનો સરવાળો શું થાય? આ બંનેનો સરવાળો કરીશું ને તો આ બે પદ ઉડી જશે. આ બે રહ્યા તો 2 sin x cos y. આ બંનેની બાદબાકી કરીએ ને sin x plus y minus sin, આમાંથી હું આને બાદ કરું તો આમાંથી આને બાદ કરીએ ને તો આ વત્તા થઈ જાય, ઉડી જાય. તો મારી પાસે અહીં છે 2 cos x, આમાંથી હું બાદબાકી કરું ને તો આ બે ઉડી જાય. અહીં પ્લસ 1 ને 1 2. એ જ પ્રમાણે આ બંનેનો સરવાળો કરીએ. cos x plus y વત્તા cos x minus y. તો અહીં શું થઈ શકે? 2 cos x cos y અને બાદબાકી કરીએ તો cos x plus y minus cos x minus y. બાદબાકી કરીએ જો આમાંથી મેં આ બંનેનો સરવાળો કરો ને આ બંનેનો સરવાળો તો આ બે ઉડી ગયા. અહીં બાદબાકી કરતા બાદબાકી એટલે આ બે ઉડી ગયા, પરંતુ અહીં -2 sin x sin y. આ ચાર સૂત્ર આ સરવાળા બાદબાકીના સૂત્રો કહેવાય. આ અવયવ સૂત્રો કહેવાય. બે અવયવ કર્યા પણ આ યાદ રાખવા થોડાક અઘરા છે. તો એની આપણે ટૂંકી રીતે આપીશું. તો આપણે પહેલા સરવાળાના સૂત્રો. sin હોય તો પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. કોસમાં પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. અહીં sin cos cos sin, અહીં cos cos sin sin. તો આ સૂત્ર આપણને પરફેક્ટ હોવા જોઈએ. તો આ જે છે ને આપણે બહુ ઇઝી મેથડથી સમજાવવા પ્રયત્ન કરીશું. શોર્ટ મેથડમાં સમજીશું. આને અત્યારે આ બાદને દૂર કરી આટો રહેવા દઈએ. હવે આપણે આ જે દાખલાઓ અથવા સૂત્રો મળી રહ્યા છે સ્વાધ્યાય 3.3 ના છે, ખાસ યાદ રાખો. હવે આપણે જે ભણીએ છીએ એ 3.3 ના છે. તો અહીં આપણી પાસે આ પ્રમાણે થશે કે 2 s plus s 2sc s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss. આનું આ જ છે, કોઈ નવું નથી. તો આપણી પાસે શું થઈ ગયું અહીં ધ્યાન આપીશું. આ બંનેનો સરવાળો ભાગ્યા 2 આ થાય. આ બંનેની બાદબાકી ભાગ્યા 2 આ થાય. આપણી પાસે s એટલે કે sin s plus s 2sc c એટલે cos s એટલે sin s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss. આ જ સૂત્રો છે. એટલે આપણે s plus s એટલે શું? 2sc, s minus s એટલે 2cs, c plus c એટલે 2cc, c minus c એટલે minus 2ss. આમથી આમ નહીં, આમથી આમ બે આવડવા જોઈએ. તો હકીકતમાં આવું છે. ચાલો આ શોર્ટ ફોર્મ sin x વત્તા હું sin y લખું. આ જગ્યા આપણી પાસે જોશે એટલે થોડુંક આગળ લખીએ. આ જ બાબત જે હવે આને ખબર પડે કે આ જે છે s plus s આવી 2sc s minus s 2cs આવી c plus c આવી અને છેલ્લું. તો આને આપણે આ રીતે પણ લખે છે યાદ રાખવા માટે બધા બાળકો. સૂત્રને આટલું જ યાદ રાખવાનું છે. આ પરથી આમ જતા આવડે, આ પરથી આમ જતા આવડે તો ઘણા બધા દાખલાઓ આપણને આવડી જાય અને આ 12માં પણ ઉપયોગી થવાના જ છે. તો આવું લખે છે કે sin x વત્તા sin y. આની વાત કરું તો 2 sin બંને ખૂણાઓનો સરવાળો
ભાગ્યા 2 કોસમાં બંનેની બાદબાકી ભાગ્યા 2 આ બંનેનો સરવાળો કરો તો આવી જાય, બંનેની બાદબાકી કરો તો આવી જાય. હવે આ રીતે યાદ રાખવાનું, આ રીતે s પ્લસ s 2 હોય ને તો બંને ખૂણાનો સરવાળો બાય 2 હોય ને તો બાય 2 એવું યાદ રાખવાનું. અહીં sin x માઇનસ sin y તો 2 cos x plus y by 2 cos x minus y by 2. અહીં cos x વત્તા cos y હોય તો 2 cos બંને ખૂણાઓનો સરવાળો by 2 cos માં બંને ખૂણાઓની બાદબાકી by 2 cos x minus cos y હોય ને તો -2 sin માં બંનેનો સરવાળો sin માં બંનેની બાદબાકી યાદ રાખો. આ ઈઝી, આટલું જ યાદ રાખો. આ પરથી અહીં જાઓ ને આમ તો ગુણાકારમાં, તો ગુણાકારમાં 2 જોઈએ તો સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 s plus s 2sc s minus s 2cs c plus c 2cc c minus c minus 2ss પાછા વળવાનું 2sc s plus s 2cs s minus s 2cc c plus c minus 2ss તો c minus c. તો આ બધું યાદ રાખીશું આપણે. અહીં બંનેનો સરવાળો થાય, અહીં બંનેની બાદબાકી થાય. આમાં બાય 2 નહીં પણ ગુણાકારમાં 2 છે એટલે સમજવાનું બાય 2 યાદ રાખવા માટે. પણ આ સૂત્ર આપણે અવયવ સૂત્રો તારવ્યા. રેડી? તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ. હવે આપણી પાસે આવે છે આમ જો તો આપણે આમાં છૂટું નથી પાડ્યું. આ લોકો ગુણિત ઉપગુણિત કરીને ટોપિક આવતો કે આમાં ત્રિકોણમિતિમાં જ સમાવી લીધું. ત્રિકોણમિતિય વિધેયોમાં બધું જ 3-4 ટોપિકને એકમાં જ સમાવેશ કરી નાખ્યું છે. તો હકીકતમાં ગુણિત ઉપગુણિતના સૂત્રો પહેલા છે તે જોઈ લઈએ કે sin 2x જ લખીએ આપણે તો આપણી પાસે આવું થાય ને કે sin x plus x થાય ને તો આપણી પાસે અહીં sin x plus y જેવું થયું. અહીં sin x cos x વત્તા cos x sin x તો આ 1 ને 1 2 થયા. આ sin x cos x 1 ને 2 થયા. રેડી? આ થયા sin 2x. અહીં જે ખૂણો હોય એનાથી અડધો, અહીં જે ખૂણો હોય એનાથી અડધો, અહીં 2. દાખલા તરીકે વધુ એક જોઈ લો. માનો કે sin આપણી પાસે 16x છે તો મારે લખવું ને તો 2 sin 8x cos 8x. ફરી આનું લખવું ને આનું લખવું, આનું લખવું તો આનું લખાય. શું? તું તો એમને તો 2 sin 4x cos 4x. આ તો એમને આનું કઈ કરી જ નથી હજુ. આપણે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો કે 4. આનું હજુ લખવું તો લખાય. શું લખાય તો 2 જે ખૂણો હોય એનાથી અડધો હે cos 2x. અહીં શું લખાય એમને cos 4x cos 8x. અહીં 4 ગુણ્યા 2 એટલે આનું લખવું હોય તો લખાય. શું લખાય 2 sin x cos x. આનું આ પદ એમને ગુણાકારમાં ચાલ્યા હોય. આ શું થઈ ગયું 16 થઈ ગયા. હજુ આનું લખાય લખવું હોય તો શું લખાય તો 2 sin x by 2 cos x by 2. આ બધા એમને મેળવ્યા. અહીં શું થઈ ગયા 32. હજી આનું લખવું તો લખાય x by 4 cos x by 4. ફરી લખાય x by 8. એવું ટૂંકમાં કહેવાનો મતલબ છે જે હોય એનાથી અડધું 2. આ પ્રમાણે તો એક સૂત્ર આપણને મળી ગયું. શું મળી ગયું સૂત્ર કે sin 2x નું 2 sin x cos x અથવા 2sc નો તો મેળવ્યું આપણે. 2sc માં શું તો sin માં બંનેનો સરવાળો ચાલો બંને ખૂણાઓનો સરવાળો વત્તા sin માં બંને ખૂણાઓની બાદબાકી. પહેલું સૂત્ર s plus s 2sc s plus s sin 0 એ 0. આ પૂરું લ્યો. આ sin
આવી ગયું. તો આપણી પાસે એક સૂત્ર તૈયાર થયું. તે શું થયું? હવે આપણે કઈ રીતે મેળવ્યું એ જરૂરી નથી, આપણને યાદ હોવું જરૂરી છે, ખૂબ જ ઉપયોગી છે. અહીં થઈ ગયા 2 sin x cos x. cosના 2 લખ્યા. cosમાં શું થઈ જાય? cos x plus x થાય ને. હવે આ શું x plus y હોય તો શું લખો? પહેલા બંને cos, પછી બંને sin, પ્લસ હોય તો માઇનસ. આ શું થઈ ગયું? cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર. આ થયા cos 2x. cos સ્ક્વેર એટલે શું લખાય? cos સ્ક્વેર એટલે 1 માઇનસ sin સ્ક્વેર. અહીં sin સ્ક્વેર એટલે શું થઈ જાય? 1 માઇનસ 2. બીજું સૂત્ર, આમને બે ત્રણ સૂત્ર છે, હમણાં લખી. ત્રીજું મેળવ્યું તો અહીં sin સ્ક્વેર એટલે 1 માઇનસ cos સ્ક્વેર 2 cos સ્ક્વેર x માઇનસ. તો ચાલો મિત્રો, cos 2x માં આપણી પાસે પહેલું સૂત્ર cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. બીજું સૂત્ર 1 માઇનસ 2 sin સ્ક્વેર. અહીં cos સ્ક્વેર બદલીને કે 1 માઇનસ sin સ્ક્વેર ને sin સ્ક્વેર 2. અહીં sin સ્ક્વેર બદલીને નાખો એટલે 2 cos સ્ક્વેર માઇનસ 1. એટલે અહીં આપણી પાસે 3 સૂત્રો થયા. તો આપણે ફરીથી લખી મેળવ્યા, આપણને આવડી ગયું. તો ફરીથી લખીએ તો આ પ્રમાણે સૂત્રો થયા 3. sin નું તો એક જ છે, પરંતુ cos ને 3 સૂત્રો. પહેલું સૂત્ર શું? કે cos સ્ક્વેર x માઇનસ આપણી પાસે sin સ્ક્વેર x. અહીં આ પ્રમાણે. તો અહીં આપણી પાસે આ પ્રમાણે સૂત્ર થયું cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x. પછી શું લખા મારે? 1 માઇનસ 2. આને બદલીએ તો 2 cos સ્ક્વેર x માઇનસ 1. તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ, એમાં કોઈ શંકા નથી. રેડી? તો આ આપણી પાસે આ પ્રમાણે સૂત્રો મળે છે. હવે સાઇનનું જે છે ને આપણી પાસે ખરેખર સાઇનનું, એમાંથી આગળના સૂત્રો આપણે ટેનમાં સીધું જોવું હોય તો ટેન વિધેયનું, તો અહીં ધ્યાન આપીશું. અહીં sin 2x એટલે આપણને શું મળ્યું? 2 sin x cos x મળ્યું. છેદમાં 1 લખીએ તો કોઈનો વાંધો ના હોય. તો હું એવું લખું કે 2 sin x cos x છેદમાં 1 એટલે sin સ્ક્વેર x વત્તા cos સ્ક્વેર x. 1 ની કિંમત મૂળભૂત નિત્યસમ લખું. તો અહીં શું થઈ જાય આપણી પાસે? હું આના છેદમાં cos સ્ક્વેર લખું તો cos ઉડી જાય અને શું થઈ જાય? 2 tan x થઈ જાય. આના છેદમાં cos સ્ક્વેર લખું, આના છેદમાં cos સ્ક્વેર, આના છેદમાં cos સ્ક્વેર લખું તો 1, આના છેદમાં cos સ્ક્વેર લખું તો tan સ્ક્વેર. તો મેં શું કર્યું? cos સ્ક્વેર x નોટ ઇક્વલ ટુ 0 વડે ભાગતા અંશ અને છેદને. તો આપણી પાસે ફરીથી અહીં આપણી પાસે શું થયું? નવું એક સૂત્ર થયું 2 tan x છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર. સીધું sin માંથી tan માં જવું હોય તો sin માંથી tan માં જવું હોય તો આપણી પાસે આવું થયું. તો શું કર્યું? પહેલું સૂત્ર છેદમાં 1 ની કિંમત મૂળભૂત નિત્યસમ લખી. શું લખ્યું? sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર. બધાના છેદમાં cos સ્ક્વેર લખ્યા. cos સ્ક્વેર લખે એટલે cos ઉડી ગયા. અહીં tan, અહીં cos સ્ક્વેર એટલે 1 પ્લસ tan સ્ક્વેર. તો આ પ્રમાણે આપણે લખી કાઢ્યું. રેડી? અહીં cos 2x cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x છેદમાં હું 1 લખું તો અહીં શું થઈ જાય મારી પાસે?
cos square x minus sin square x છેદમાં 1 એટલે શું? cos square x વત્તા sin square x. બધાના છેદમાં cos square લખીએ તો અહીં cos square લખીએ તો cos square લખીએ તો 1 minus tan square. અહીં 1 plus tan square. આ થયું cos 2x નું સૂત્ર. તો cos 2x નું આપણે લખવું ને મિત્રો અહીં લખી કાઢીએ 1 plus 1 minus tan square x છેદમાં 1 plus tan square x. તો ફરીથી cos 2x નું પહેલું સૂત્ર છેદમાં મેં 1 લખ્યા 1 એટલે નિત્યસમ લખ્યું બધાના છેદમાં cos square લખ્યા. તો પરિણામ મળી ગયું આપણને t માં cos માંથી સીધું t માં જવું હોય તો આપણે જઈ શકીએ. એ આપણને આવડી ગયું એમાં કોઈ શંકા નથી. રેડી? હવે આપણી પાસે આના છેદમાં લખી કાઢીએ તો આના છેદમાં લખી કાઢીએ તો tan 2x tan અહીં આપણે લખી કાઢીએ tan 2x તો 2 tan x છેદમાં 1 માઇનસ. તો આ સૂત્રને યાદ રાખવા માટે શું કરીએ ખબર? 2t એટલે tan, આપણે s એટલે sin, c એટલે cos, અહીં t એટલે tan, 1 plus t square આટલું લખેલો. અહીં 1 minus t square છેદમાં 1 plus t square. તો અહીં શું થઈ જાય આપણી પાસે 2t ના છેદમાં 1 minus t square. તો આ પ્રમાણે આપણે મેળવી શકીએ સૂત્ર. ફરીથી cos sin 2 theta નું એક જ 2 sin theta cos theta 2 sin theta cos theta. પછી એનું tan માં 2t ના છેદમાં બંનેના છેદમાં 1 plus t square. માત્ર tan ના જ છેદમાં માઈનસ છે. અહીં લખો ને 1 plus t square 1 plus એટલે sin થઈ જાય cos થઈ જાય. cos 2x ના ત્રણ સૂત્રો cos square x minus sin square x. cos square ની જગ્યાએ 1 minus sin square લખીએ તો આ થઈ જાય 1 minus 2 sin square x. અને sin square ની જગ્યાએ લખીએ 1 minus cos square આગળ માઈનસ છે એટલે આ થઈ જાય 2 cos square x minus 1. રાઈટ? તો એના આપણી પાસે tan માં સૂત્રો છે. sin નું tan માં 2t ના છેદમાં 1 plus t square. cos નું 1 minus t square ના છેદમાં 1 plus t square. અને tan નું છે 2t ના છેદમાં 1 minus t square. તો આ સૂત્ર એના થયા કહેવાય. એ આપણને આવડે. તો આ જે છે આપણી પાસે હકીકતમાં ગુણિતના સૂત્રો હતા તે આપણને આવડી ગયા. રેડી? તો આપણી પાસે આ પ્રમાણે થાય. હવે ટેનનું સરવાળા બાદબાકીનું અને કોટનું બતાવી દો. અહીં tan માનો કે x plus y આપણે જાણીએ છીએ. શું જાણીએ છીએ? કે sin x plus y છેદમાં cos x plus y. તો અહીં sin x cos y વત્તા cos x sin y. અહીં શું લખાય? cos x cos y માઇનસ સૂત્ર છે તો શીખી ગયા ને આપણે. તો બધાના છેદમાં cos x cos y લખી કાઢીએ. અહીં cos x વડે ભાગીએ તો ઉપર થઈ જાય cos x cos y ઉડી જાય. અહીં થઈ જાય tan x. અહીં cos x cos y વડે tan y છેદમાં cos x cos y વડે તો 1. અહીં થઈ જાય tan. તો આ થઈ ગયું આપણી પાસે tan x plus y. tan નું આ થયું આપણી પાસે સરવાળાનું સૂત્ર tan x plus tan y છેદમાં tan x plus tan y છેદમાં 1 minus tan x tan y. તો આપણી પાસે આ સૂત્ર થયું. કયું સૂત્ર થયું?
10x પ્લસ વાય હોય તો 10x પ્લસ 10y છેદમાં 1 માઇનસ 10x 10y. બાદ બાકીનું લખવું હોય તો 10x માઇનસ y લખવા તો અહીં 10x માઇનસ 10y છેદમાં 1 પ્લસ 10x 10y. હવે કોટનું લખવું હોય તો cot x પ્લસ y. તો અહીં આપણી પાસે લખી શકાય cot x cot y પ્લસ હોય તો માઇનસ અહીં cot y પ્લસ cot x અને કોટનું બાદબાકીનું લખવું તો આ જ રીતે આ સૂત્ર થયું. લ્યો શું cot x cot y માઇનસ હોય તો પ્લસ પરંતુ અહીં cot y માઇનસ cot આના જેવું ઉલટાવી નાખો આગળ વાળું પાછળ વાળું આના જેવું માત્ર કોટમાં ઉલટાવી નાખો આગળ વાળું પાછળ વાળું આગળ પાછળ પદ ઉપર નાખો તો આ પ્રમાણે એના સૂત્રો આપણી પાસે તૈયાર થઈ ગયા એને આપણે સમજી ગયા. તો સૂત્ર ગમે તે આપ્યા હોય તો આપણે આસાનીથી મેળવી શકીએ એમાં કોઈ શંકા નથી. સૂત્ર જેને સારા આવડે અને પરફેક્ટ આવડે એને નો ડાઉટ ખૂબ જ સારું ગણિત આવડે એમાં કોઈ શંકા નથી. તો જે સૂત્ર શીખ્યા એ આ પ્રમાણે હતા. એક તો આપણી પાસે s પ્લસ s હતું. શું હતું? s પ્લસ s 2sc s માઇનસ s 2cs c પ્લસ c 2cc c માઇનસ c માઇનસ 2ss. રેડી? પછી sin 2 થીટાનું 2 sin થીટા cos થીટા અને tan માં 2t ના છેદમાં 1 પ્લસ t સ્ક્વેર cos 2 થીટાના 3 સૂત્રો cos સ્ક્વેર માઇનસ sin સ્ક્વેર 1 માઇનસ 2 sin સ્ક્વેર 2 cos સ્ક્વેર માઇનસ 1 એનું tan માં 1 માઇનસ t સ્ક્વેર છેદમાં 1 પ્લસ t સ્ક્વેર. tan નું સૂત્ર આપણે મળ્યું 2t ના છેદમાં 1 માઇનસ t સ્ક્વેર. ચાલો અહીં આપણી પાસે tan નું મેં સરવાળાનું સૂત્ર મેળવ્યું. તમારે મેળવવાની જરૂર નથી, તમારે સીધું યાદ જ રાખવાનું 1 2 બે એક જ સરવાળા બાદબાકીના 3 અને 4 એક જ સરવાળા બાદબાકીના. તો 4 સૂત્રો એ થયા. પછી 2 થીટાના થોડા સૂત્રો થયા, અવયવ સૂત્રો થયા. હવે આપણે tan નું જે સૂત્ર મેળવ્યું ને એ ફરીથી મેળવવું તો મેળવી દઈએ. કઈ રીતે મેળવવા તે જોઈ લો કે tan માં આપણી પાસે આમ હતું tan 2x બરાબર શું મેળવ્યું 2 tan x છેદમાં 1 માઇનસ t સ્ક્વેર. રેડી? તો ખરેખર મેળવવું હોય તો આ રીતે મેળવવા. એ તો સાચું જ હતું, એમાં કોઈ સવાલ નથી. tan x પ્લસ x લખાય. આ થયું x પ્લસ x. તો આનું સૂત્ર શું થઈ જાય? tan x પ્લસ tan x છેદમાં 1 માઇનસ tan x tan x. તો અહીં શું થઈ જાય? 2 tan x અહીં 1 ને 1 2 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર x. આમે મેળવાય અને cos થી નહીં મેળવાય. આપણે sin 2x ના છેદમાં cos 2x લખીને મેળવ્યું એ રીતે પણ મેળવાય, આ રીતે પણ મેળવાય. તો tan નું tan x પ્લસ tan y છેદમાં 1 માઇનસ પ્લસ હોય તો પ્લસ અહીં માઇનસ બંને ચિહ્ન માઇનસ હોય તો માઇનસ અહીં પ્લસ tan x માઇનસ tan y છેદમાં 1 પ્લસ tan x tan y. અહીં cot x પ્લસ y. તો આપણી પાસે શું થયું? અહીં cot x cot y માઇનસ 1 છેદમાં cot y પ્લસ, ભલે અહીં પ્લસ છે એટલે કોઈ ફેર નથી પણ માઇનસમાં ફેર પડવાનો છે. એટલે અહીં માઇનસ હોય તો પ્લસ અને અહીં માઇનસ. તો આ સૂત્ર આ રીતે છે. આને આપણે શું લખતા હતા? 2t ના છેદમાં 1 માઇનસ t સ્ક્વેર. તો સરવાળા બાદબાકીના સૂત્રો આપણી પાસે s પ્લસ s 2sc. પાછું વળતા આવડવું જોઈએ. 2sc હોય ને તો s પ્લસ s. પહેલા બંને ખૂણાનો સરવાળો પછી બંનેની બાદબાકી. 2cs s માઇનસ s સાઈનમાં બંનેનો સરવાળો બાદબાકી. અહીં જાઓ તો શું? બે બંનેનો સરવાળો બાય 2 બંનેની બાદબાકી બાય 2 ગુણાકાર બાજુ જાઓ તો ખૂણાઓનો સરવાળો બાય 2 બાદબાકી બાય 2. પછી આપણી પાસે છે s c પ્લસ c 2cc c માઇનસ c માઇનસ 2ss. એક જ એવું છે માઇનસ 2ss. તો
આ પ્રમાણે આપણને ખ્યાલ હોવો જોઈએ અને બધા સૂત્રો પર જેટલી સારી પકડ હશે એટલું જ આપણને ગણિત સારું આવશે, એમાં કોઈ શંકા નથી. તો આ હતો આજનો આપણો સૂત્રો પર. હજુ થોડા સૂત્રો બાકી છે, સૂત્રોને આપણે ન્યાય આપીશું અને અભ્યાસને આગળ લઈ જઈશું. ચાલો હવે આપણે ધ્યાન આપીશું નેક્સ્ટ લેક્ચરમાં આગળ બધું. આ સૂત્રો પર તમારે પકડ હોવી જોઈએ અને સૂત્રો વાંચવાના નથી હોતા, 1 by 1 યાદ કરીને લખી કાઢવાના, પછી વાંચવાના, ફરી લખી કાઢવાના, રહી જાય તો ફરી. જેટલી સૂત્રો ઉપર પકડ હશે ને એટલું તમને ગણિત ઘણું સારું લાગશે. કારણ કે ગણિતમાં લક્ષ, વિકલન અને સંકલન એ ત્રિકોણમેટ્રી ઉપર જ આધારિત છે. એટલે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ધ્યાન આપજો. અસ્તુ. ધન્યવાદ.